હેલો ગાઈઝ, તમારા બધાનું સ્વાગત છે મારા ફર્સ્ટ વ્લોગમાં. તો ગાઈઝ, આપણે નીકળ્યા છીએ ગાડીમાં. હવે ગાડીમાં જઈને ફરવાનું છે, તમને બધાને બતાવવાનું છે આપણે ગાડીમાં શું કરીએ છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. અને આપણો પહેલો વ્લોગ છે એટલા માટે સપોર્ટ કરજો બધા. ચાલો આપણે જઈએ છીએ ગાડીમાં. હેઠતા જવું પેલા ગાડીમાં. પહેલાં અહીંથી જવું આપણે રોડ ઉપર, અહીંથી ગાડીમાં જવા માટે સાધનમાં બેસવું પડશે. તો આપણે કન્ટિન્યુ કરીએ આગળ જઈને, બરાબર. તો ગાઈઝ, હવે આપણે આવી ગયા છીએ ગાડીમાં. હવે આપણા કાકુ ભરીને આવ્યા છું 2 માણસ. હવે જવાનું છે આખ જ. જોઈ લો આપણે ગાડી. ડીઝલ નાખવા ઊભા રહે એ પંપે. મજબૂત બનાવી છે ગાડી તો ગાઈઝ આખ જ જવાનું એટલે બરાબર. ગાડી અંદરથી બહુ મેલી થઈ જઈ છે, શાક બાક કરવી પડશે. જુઓ, મેલી બહુ થઈ છે, શેપટ ચડી જઈ છે. એટલે આપણે કરવાની છે શાપ. પણ કાકુ ભરીને આવ્યા છે 10 mm. એના માટે ખાલે કરીને પછી કોમ લઈએ, બરાબર. બહારથી બતાવું ગાડી. જોઈ લો આપણી ગાડી. તો ગાઈઝ, આપણે આવી ગયા છીએ સાઈડ પર ફોલો કરવા. તો ગાઈઝ, આપણી ગાડી જઈશે હલવાઈ. હવે કાકુ હલવાણી. શું કરશું હવે? હલવો ને ભાઈ, ગાડી અમારી હલવાઈ જઈ છે હવે. પડે લોચા.
પેલી બાજુનો ટાયર બે ગયો ગાઈસ, જો ને જતી દેખાય તો જીતના સે બોલી કયા તારા હારે જીવાથી ગાઈસ લોઈ ગયા છીએ અમે. હવા કરશું ફસવાની છે ગાડી દિવસ મારતા હલવાણા પહેલા. તો ગાઈઝ આપણે હેડે છીએ દંતાળી લેવા. ટાયરના આગળ ઉભેટો થઈ જઈશું ને તે એના માટે છે ને આપણા આગળથી બધું સાફ કરવી પડશે, રેત કાઢવી પડશે. એના માટે આ બંકો હેડ્યો છે દંતાળી લેવા. હેડ તો એકલો ગાઈઝ દંતાળી તો ના મળે, પાવડો મળી ગયો અને બંકો હેડ તો જાય છે ફરવા લઈને. ગાઈઝ ગાડી થોડી પાછી કરીને ખાલે કરવાનું કરીશ. જો ગાડી ખાલે થાય છે. ડસ્ટ ભર્યો તો અમે, ડસ્ટ નહીં પાછો 10 mm બધું મિક્સમાં હશે. ડસ્ટ નહીં કે 10 mm નહીં, સાલા એ કહેતો હે ક્યાં એ. બસ ગાઈઝ ગાડી ખાલે થઈ જશે હમણાં. પછાણીથી પણ થોડી પાછી કરીને ખાલે કરી છે. થોડી ખાલે થાય એટલે આગળ લઈ જઈએ, બરાબર. તમને ગાડી ખાલે કરીને પછી મળીએ આપણે, બરાબર. ગાઈઝ સપોર્ટ કરજો ભાઈને બરાબરનો. પાછું શું થઈ ગયું લે. તો ગાઈઝ ગાડી ખાલે થઈ જશે અને ગાડી ખાલે થઈને નીકળી જશે. કાકુએ સાઈડ કરીને ઊભી કરી છે. બીજી ગાડી ખાલે કરાવવા ગયા છે કાકુ, અને આપણે આવીને બેઠા છીએ ગાડીમાં. જેમ કે હલવાના હતા એટલે હવે થાકાઈ લાગ્યું છે અને ભૂખાઈ લાગ્યું છે. એક પર તો હલવાના છીએ બરાબર ના, પણ ગાડી નેટ ખાલે કરી છે. હવે જોઈએ આગળ ખાવું છે, ભૂખ લાગી એટલે જોતા રહેજો બ્લોગ, મજા આવશે. બ્લોગ તો કન્ટિન્યુ આગળ જઈને કરીએ, બરાબર. ગાઈઝ જોતા રહેજો, લાઈક બાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, કોમેન્ટ કરજો જેવું લાગે. બ્લોગ આપણો પહેલો છે, ફર્સ્ટ બ્લોગ છે એટલે જોતા રહેજો ગાઈઝ કન્ટિન્યુ. જોઈએ આગળ શું થાય છે. હજી તો વાયરો ખાઈએ બેઠા બેઠા ગાડીમાં, વાયરો ખાઈએ ગાડીમાં બેઠા બેઠા. જોઈએ બંધ થઈ જાય. હેડો આગળ મળીએ. નહીં આવતા હોય 4 વખત કાકા મનના બે મંત્ર ગયો હતો બરોબર.
હવે રિઝલ્ટ તો આપણને ખતરનાક આવે. काई हम लोग जा रहे हैं बंगलोर. તો ગાઈઝ હવે આવી ગયા છીએ ભરવા આપણે ગાડી ભેમાળમાં પ્લાન્ટમાં આવ્યા છીએ. આખા જ ખાલી કરીને આવ્યા. હવે વચ્ચે વિસનગર ખાધું, એની ચડે થોડો નાસ્તો કર્યો, ચાવા પીધો અને હવે આવી ગયા છીએ ભરવા ભેમાળમાં. અહીંથી ગાડી ભરવા લગાવી છે, ભરાઈ જાય પછી આપણે જવાનું છે ટીમ્બા. એટલે ભરવા લગાવી દીધી પણ હજુ 4 ગાડીઓ લાઈનમાં છે એટલે હજુ વાર લાગશે. ભરાય ગાડી એટલે આપણે ટીમ્બા નીકળીએ બરાબર. અને તમારા ભાઈ આવીને હવે બેઠો છે શાંતિથી આરામ કરવાનો. ઘણીવાર આરામ કરીને પછી નીકળીએ ટીમ્બા. જોઈ લો બોલ ભરવા લગાવીએ ગાડી. આરામ કરવા માટે આ બધું કાકુનું પડ્યું ગુટકા ખાનું. જોઈએ હવે બહાર જઈને ગાડી. તો ગાઈઝ હવે નીકળી જાય છીએ ખાવાનું લેવા પાર્સલ. કેમ કે લેટ થાય એવું છે હવે ભરવાનું, એટલે ખાવાનું લેવા નીકળ્યો બંકો પાર્સલ. અને આ ભોજન ત્યાં ભળાઈ દેવાય. બાઇક લઈને જવાનું છે ખાવાનું લેવા હોટલમાં. પણ ભાડો નહીં, રસ્તો તો નીકળ્યો તો છે ભાઈ, પણ ખબર નહીં ચો નીકળાય છે. હવે આગળ આગળ જઈએ છીએ. આમ થઈને હેડવાનું છે આજ તો. એક ફર તો વાયરથી પડતા ભોય પડતા રહી ગયો. જોઈએ હવે જેટલા નીકળીએ છીએ ખબર તો નહીં પાછું ચો જવાનું. હવે એમને અટકણ નીકળી ગયો. કાકુ એવાને નીકળે ને તે અટકણ હેડી ગયો. હવે હેડતો જાઉં છું. જો આવા ક્ષેત્રમ થઈને બાઇક પડ્યું હોય ચોક. પેલું ધોળું દેખાય નહીં બાઇક પડ્યું હોય એ કીધું. પણ ભાડી નહીં. જઈએ તો જોઈએ. બાઇકે જઈને મળીએ આપણે. જમવાનું લેવા જઈએ, બધાને ભેગું લાવવાનું હોય એટલે બાઇકે જઈને મળીએ બરાબર. ચાલ જઈએ. તો ગાઈઝ આપણને બાઇક મળી ગયું મેહુલભાઈનું. હવે જઈએ છીએ જમવાનું લેવા. તો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. બાઇક ઉપર હવે આપણે વ્લોગ શૂટ કરશું બરાબર. મેહુલભાઈએ ભળાઈને જ રાખ્યું આ ફોન ભરાવવા માટે, તો આપણે એનો ઉપયોગ કરી લઈએ આગળ બરાબર ને. કન્ટિન્યુ રહેજો. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ટીમ્બા ગાડી ખાલી કરી દઈ છે. ગાડી ખાલી કરી હવે લગાવી છે ડોંગરમાં ભરવા. કાકુ જ્યાં છે ડોંગર ભરવા અને આપણે આવ્યા છીએ ફોન ચાર્જિંગ કરવા. ફોન ચાર્જિંગ થઈ ગયું છે હવે. અને હવે કાકુની વાત જોઈએ છીએ. આપણે આવ્યા છીએ બાઇક લઈ. એટલું પડ્યું અપ્રુવલ સર. ખાવા જ્યાં એટલે ખાવાનું લેવા ગયા હતા પાર્સલ, એટલે બાઇક લઈને જ ગયા હતા. અને થી ભેમાળથી આપણે ટીમ્બા બાઇક લઈને આવ્યા છીએ. હજુ બાઇક લઈને આવ્યા છીએ. કાકુ ગાડી ખાલી કરી હોય એટલે ખાઈ તો લીધું જ છે. પછી નીકળીએ આપણે. ભેમાળ જવાનું છે બાઇક મૂકી, પછી ગાડી બેસવાનું છે. જો પેલી હોલ ટાયર લાગે છે પોટ, ઈજુબાની હોલ ટાયર જોઈ લો. આવું કામકાજ ચાલુ છે પ્લાન્ટમાં.
ડમર ભરવા જઈએ કાકા. ગાઈસ આજનો બ્લોગ આપણે આટલો પૂરો કરીએ. કોમેન્ટ કરજો કે આજનો બ્લોગ કેવો લાગ્યો. આપણો પહેલો બ્લોગ હતો અને આપણે હવે રાત પડી જઈ છે એટલે પાછી ગાડી લઈને જવાનું છે. હજી ખબર નહીં કાકુ ભરવા જ્યાં છીએ, પણ હવે બીજો બ્લોગ કાલે કન્ટિન્યુ કરશું આપણે. પણ આજનો બ્લોગ આટલો પૂરો કરીએ છીએ, બરાબર. અને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો વિડીયોમાં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ નવા વિડીયો જોવા માટે. તો જય માતાજી મિત્રો.